જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. 21મા શ્લોકમાં અર્જુને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, ગુણાતીત વ્યક્તિના લક્ષણો ક્યાં છે? અને ભગવાને 22મા અને 23મા શ્લોકમાં ગુણાતીત વ્યક્તિના લક્ષણોનું વર્ણન કર્યું. ભગવાને 22મા શ્લોકમાં કીધું કે પ્રકાશમ પ્રવૃત્તિ મોહ એવ ચ. આ પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ સંપૂર્ણ રીતે સારી રીતે પ્રવૃત્ત થઈ જાય. ગુણાતીત ન દ્વેષ્ટિ, ગુણાતીત પુરુષ દ્વેષ કરતો નથી. અને નિવૃત્તાની, જો નિવૃત્ત થઈ જાય તો ન કાંક્ષતી, એ ઈચ્છા કરતો નથી. અને હજી એમના લક્ષણોનું આગળ વર્ણન કરતા ભગવાન 23મા શ્લોકમાં વાત કરે છે કે ઉદાસીનવત આસીનઃ ગુણેહિ યોહ ન વિચાલ્યતે ગુણાવર્તન્તે ઇતિ એવ યહ અવતિષ્ઠતિ ન ઇંગતે. યહ એટલે જે, ઉદાસીનવત સાક્ષી પેઠે, ઉદાસીનની માફક સાક્ષી પેઠે, સાક્ષીની જેમ, આસીનઃ એટલે સ્થિત થયેલો, યહ ઉદાસીનવત આસીનઃ જે સાક્ષી પેટે પોતાના સ્વરૂપમાં સ્થિત થયેલો, ગુણેહિ ન વિચાલ્યતે, ગુણેહિ ગુણો વડે, ન વિચાલ્યતે વિચલિત કરી શકાતો નથી, જે ગુણો વડે વિચલિત કરી શકાતો નથી. ગુણાહા વર્તન્તે ઇતિ એવ, ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. ગુણાહા ગુણે વર્તન્તે ઇતિ એવ, ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. ઇતિ એવા ભાવથી, યહ અવતિષ્ઠતિ જે પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે, ન ઇંગતે અને કંઈ ચેષ્ટા કરતો નથી. આ એમના લક્ષણો છે ગુણાતીતના. પેલા 3 આવ્યા, હવે આ આવે છે. એક તો એ સાક્ષી રૂપે રહેવાનો છે, સાક્ષી રૂપે સ્થિત થયેલો, ગુણો વડે વિચલિત નથી થતો. બીજું, ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવા ભાવથી જે પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે અને કોઈ ક્રિયા નથી કરતો. હવે ઉદાસીન વત આસીન શબ્દ ભગવાને વાપર્યો, ઉદાસીનની માફક સ્થિત રહેલો. આપણે ઉદાસીન એ વખતે જોયું હતું, આપણે જ્યારે આગળના અધ્યાયમાં આ શબ્દ આવ્યો ત્યારે, કે માની લ્યો કે કોઈ 2 વ્યક્તિ વિવાદ કરે છે, વાદ વિવાદ કરે છે, વિવાદમાં છે. એમાંથી તમે કોઈ એક વ્યક્તિનો પક્ષ લ્યો છો અને એમના તરફ તમે બોલો છો તો તમે પક્ષપાતી કહેવાઓ. તમે બંને વ્યક્તિને બરાબર સાંભળો છો અને પછી જો તમે કોઈ ન્યાય કરો છો તો તમે મધ્યસ્થ કહેવાઓ. તમે એ બંને વચ્ચે મધ્યસ્થી બન્યા, ભાઈ તારે આમ કરવાનું છે, તારે આમ કરવાનું છે, આ તારું ખોટું છે, આ તારું ખોટું છે, તો તમે મધ્યસ્થ છો. પણ તમે બંને વ્યક્તિઓને ક્યારથી જોવો છો, ક્યાર ના જોવો છો, સાંભળો છો, તમે એ બધું સમજો છો, પણ નથી તમે એમના ન્યાય કરતા કે નથી કોઈનો પક્ષ લેતા, તો તમે ઉદાસીન કહેવાઓ. ઉદાસીન વત, તો તમે ઉદાસીન છો. તેવી જ રીતે એક બાજુ સંસારને જોવો, એક બાજુ પરમાત્માને, આ બંનેને જોતો હોવાથી એનામાં કોઈ ફેર નથી પડતો, એટલા માટે એ ગુણાતીત છે ને એ ઉદાસીન છે. આ બંનેને જોવે, સંસારને જોવે છે, પરમાત્માને જોવે છે, પણ એનામાં કંઈ ફેર નથી પડતો, બેમાંથી એક પણનો પક્ષ નથી. હવે આપણને એક બહુ મોટો પ્રશ્ન એ થાય કે વાસ્તવમાં તો સંસારની કોઈ સત્તા જ નથી. ગુણાતીત પોતે એવું સ્વીકારે છે કે વાસ્તવમાં સંસારની કોઈ સત્તા છે જ નહીં. સંસાર છે પરમાત્મા પાસેથી સત્તા લઈ અને પછી એ શું કરે છે, આ સંસાર છે એ સત્તાવાળો દેખાય છે. હવે જો પરમાત્માની સત્તા જ સંસારની સત્તા દેખાતી હોય તો ગુણાતીતની દ્રષ્ટિએ સંસારની સત્તા જ નથી, તો પછી એ કોનાથી ઉદાસીન થાય? તો પછી એને તો ખબર છે કે આ સંસાર છે જ નહીં, તો પછી એનાથી ઉદાસીન થવાની જરૂર શું? મને ખબર છે કે ભાઈ આ પૂતળું છે અને પૂતળાને એ છરી મારે છે અથવા એનું ગળું ચીપી દે છે,
તો મને ખબર છે પૂતળું છે તો હું રાડ નથી નાખવાનો ને, કેમ કે મને ખબર છે. એમ ગુણાતીતને ખબર છે કે આ સંસારની સત્તા નથી, તો પછી એને ઉદાસીન કોનાથી થવાનું? તો ભગવાનને એવું કહેવા માંગે છે, પણ જેમની દ્રષ્ટિમાં સંસાર અને પરમાત્મા છે, જેમની દ્રષ્ટિએ, અને આ દેહધારી છે, ગુણાતીત છે જેમની દ્રષ્ટિએ દેહધારી છે, જેમની દ્રષ્ટિમાં સંસારની સત્તા અલગ છે અને પરમાત્માની સત્તા અલગ છે, ત્યારે જ્યારે એ બંનેને જોવે છે ને પછી આ ગુણાતીતને જોવે છે ને, તો એને ગુણાતીત કેવો લાગશે? સાવ ઉદાસીન લાગશે કે એટલે ગજબ છે યાર, આટલું બધું સારું ચાલે છે અહીં, આટલા બધા સંગીત, આ તે, આટલા લોકો નાચે છે, આના પેટનું પાણી નથી હલતું, હવે એમને આમ ટેકો દઈને બેઠો છે યાર. અથવા તો બીજું કોઈ એવું થયું છે, ભયંકર કોઈ કરુણ અવસ્થા છે, છતાં આને કંઈ એક આહુડું નથી પડતું, સાવ ગમગીન ઉદાસ અવસ્થામાં બેઠો છે, ઉદાસીન અવસ્થા એવા અર્થમાં છે. સંસાર અને પરમાત્માની સત્તામાં આ દેહધારીને એ ઉદાસીન લાગે છે. ભગવાને વાત કરી, ગુણે હિ યહ ન વિચાલ્યતે, જે ગુણો વડે વિચલિત કરી શકાતો નથી. ગુણાતીતના અંતઃકરણમાં સત્વ, રજસ અને તમસની વૃત્તિઓ તો આવે જ છે, કેમ કે એને શરીર છે, અંતઃકરણ, મન, બુદ્ધિ, અહંકાર, આ બધું ચિત્તને છે, એટલે એનામાં પણ સત્વ આવશે, રજસ આવશે, તમસ આવશે. પણ આ સત્વ વધી જાય કે રજસ વધી જાય કે તમસ વધી જાય, ગમે તેવી પરિસ્થિતિ થાય, એ વૃત્તિઓથી, ગુણોની વૃત્તિઓથી વિચલિત થતો નથી. જેમ કોઈ બીજા વ્યક્તિની અંદર સત્વ વધી જાય અને દાન આપી દે, રજસ વધી જાય અને કાર્ય મંડે કરવા, તમસ વધી જાય ને ઝઘડો કરે, પણ બાજુમાં એક જણો બેઠો હોય ને, એ શાંતિથી દાન આપતો હોય ને જોયા કરે. કોઈ એક વ્યક્તિ ફૂલ પ્રવૃત્તિ કરતો હોય, આ શાંતિથી બેઠો હોય, મદદ જ ન કરવા જાય. એ જ પ્રમાણે ક્રોધ આવે કે ગમે તે થાય, બીજાનામાં થતા સત્વ, રજસ અને તમસના ફેરફારમાં પોતાનામાં કંઈ નથી થતું. એમ આને ગુણો છે કંઈ કરી શકે નહીં, વિચલિત કરી શકતા નથી. એ પોતાની અંદર પણ આવે કે બાજુવાળાની અંદર આવે, એનાથી એને ફેર પડતો નથી, કેમ કે તેમનામાં સંસારનો અભાવ છે, માત્ર પરમાત્માનો જ ભાવ રહેલો છે, એટલે સાંસારિક વસ્તુઓથી એ દૂર હશે. બીજું એની મહત્વનો ફંડો શું છે? તો કે ગુણાહા ગુણેશુ વર્તન્તે, ગુણો છે એ ગુણોમાં જ વર્તી રહ્યા છે, અવતિષ્ય ગુણો ગુણોમાં વર્તી રહ્યા છે. હવે એવું સમજી અને એ શું કરે છે? તો કે આ જે કાંઈ થઈ રહ્યું છે એ કોણ કરી રહ્યા છે? તો કે ગુણો કરી રહ્યા. કોને કારણે? તો કે ગુણોને. શેમાં કરી રહ્યા છે? ગુણોમાં. તો પછી મારે શું કામ કંઈ કરવું જોઈએ? એટલે એ શું કરે છે? પોતાના સ્વરૂપ નિરાકારની અંદર સ્થિર રહે છે, નિરાકાર રૂપે. પોતાનું જે સ્વરૂપ છે આત્માનું, એ નિરાકાર સ્વરૂપમાં સ્થિર રહે છે અને ગુણો ગુણની રીતે કામ. બીજું, આપણે ત્રીજા અધ્યાય વખતે આની બહુ જ ચર્ચા કરી હતી. 27મો શ્લોક, 28મો શ્લોક, 29મો શ્લોક. ત્રીજા અધ્યાયના 28મા શ્લોકમાં ભગવાને અર્જુનને સમજાવતી વખતે બહુ ચોખ્ખી વાત કરી હતી કે તત્વવિતુ મહાબાહો ગુણકર્મ વિભાગીયો ગુણાહા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. જે આ તત્વને જાણી લે છે, પોતાના નિરાકાર સ્વરૂપને જાણી લે છે, એ તત્વજ્ઞ વ્યક્તિ જે છે એ એવું સમજે છે કે ગુણો ગુણોમાં વર્તી રહ્યા છે. ઇતિ મત્વા ન સજ્જતે, એ મોહિત થતા નથી, એ ચલિત થતા નથી, એ પોતાની રીતે જ રહે છે. પછી બીજી વાત કરી કે ન ઇંગતે, એ કોઈ ક્રિયા કરતા નથી, ચેષ્ટા કરતો નથી. આ જે કંઈ થઈ રહ્યું છે ને એ કંઈ ચેષ્ટા નહીં કરે, જોયા કરશે બસ. પહેલા ગુણો સાથેના સંબંધનો નિષેધ કર્યો અને પછી હવે ન ઇંગતે કહીને ભગવાને ક્રિયા સાથેનો નિષેધ કર્યો. ગુણાતીત પુરુષ છે કંઈ ક્રિયા નથી કરતો. ત્રીજા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાને વાત કરી હતી કે અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. અહંકારથી વિમૂઢ થયેલો જે છે એ એવું સમજે છે અહમ કરતા,
કરતા અહમ ઇતિ મન્યતે, હું કરતા છું એવું માની છે. ગુણાતીત વ્યક્તિ તો જાણે છે કે આ ગુણો બધું કરી રહ્યા છે, હું થોડો કરું છું. એ તો એનો અહંકારને હિસાબે વિમૂઢ થયેલો, અહંકારથી મૂઢ થયેલો માણસ પોતાને કરતા સમજી લે છે. અને જે કોઈ કરતા બને છે ને તો એને ભોગતા બનવું જ પડશે. તમે કોઈ પણ ક્રિયાના કરતા બનો છો ને તો તમારે ફળ ભોગવવા તૈયાર રહેવું પડશે, બનવું જ પડશે. એટલે વિવેક પ્રધાન આ માણસ છે એ એવું જ સમજશે કે ગુણાહા ગુણેષુ વર્તન્તે, ગુણો જ ગુણોની અંદર વર્તે. હું કંઈ કરવા વાળો છું નહીં. 5મા અધ્યાયના 8મા શ્લોકમાં પણ ભગવાને કીધું હતું કે ન એવ કૈશ્ચિત કરોમિ ઇતિ, હું કંઈ પણ કરતો નથી. આ જે કંઈ થઈ રહ્યું છે ગુણોને કારણે થઈ રહ્યું. અને આ ત્રિગુણાતીતના લક્ષણ છે, ગુણાતીત વ્યક્તિના લક્ષણ છે એ સાક્ષી પેટે સ્થિર થયેલો, ગુણોથી વિચલિત નથી થતો અને ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવું સમજી અને એ શું કરે છે, પોતે સ્થિર રહી અને કોઈ પણ પ્રકારનું કાર્ય કરતો નથી, ક્રિયા કરતો નથી. સરસ મજાનો શ્લોક કે ઉદાસીન વત્તાસીન ગુણેહિ યો ન વિચાલ્યતે ગુણા વર્તન્તે ઇતિ એવ યહ અવતિષ્ઠતે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.